જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારમાં ઓડિયાની શરૂઆત કરી દીધી ખેતરમાંથી. તો મિત્રો સવારના વાગી ગયા છે 7:30 ને આવી ગયા ખેતર બાજુ, કારણ કે જોઈ શકો છો ઠંડી એકદમ જોરદાર બનાવવા આવી ગઈ છે. ભણવા માટે આવી ગયા છો. પપ્પા તો ભણવાની શરૂઆત કરી દીધી છે. પછી આપણે પણ હવે તરત જ આવી ગયા એટલે એકદમ તૈયાર કરી દીધી. બસ ભણવાનું છે, જે થાય ભણવા મળીએ. આજે તો મિત્રો જોરદાર આવશે, કારણ કે એકાદ દો કે બે ત્રણ વાગે છે તો પણ આજ તો ઘણી નીકળે છે. તો ચલો મિત્રો ફટાફટ ભણવાની શરૂઆત કરી દઈએ, પછી સવારે દુકાને ત્યાં વેચી દઈશું. તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. ફાઇનલી દુકાને આવી ગયા છો. શ્રી મહાકાળીમાં માતાજીએ બસ દીવાબત્તી કરી દુકાન બસ બેઠા હાલ તો ખાઈને. ચલો હવે હાલ તો બેસ્યું, કારણ કે ઠંડી તો 9 વાગે જેવી ચાલુ થઈ ગયું ને હાલ તો બસ દુકાને ગ્રાહકને જઈને બેસ્યું. તો કહીને ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. સવારના 6-7 દણ આવી ગયા હતા, તો જોઈ શકો છો દળી જાય. દળીને બસ કંઠે અભિયાલ બંધ કરી દયા નથી. જઈએ ખરે અને વોટર બેગ મસ્ત ભરી લાવીએ સ્વચ્છ પાણીની. તો કંઈ નહીં, ચલો મિત્રો મળીએ થોડા સમય પછી. ફાઇનલી 3 વાગી ગયા છે અને ચા બીજી પીને આવી ગયા દુકાને. તો આ એટલે એક ઘરનું આવી ગયું છે. 2-3 દણ આવે તો આપણે ચાલુ કરી દઈએ. તો જોઈ શકો અહીંયા પાઇપલાઇન નખાવાનું ચાલુ છે. આપણે રોડ પણ ખોદી નાખ્યો છે, જોઈ શકો છો એકદમ જોરદાર. તો હવે નહીં 5 પાઇપો ચડવાની બાકી, 4 પાઇપ. તો પછી ડાયરેક્ટ એક બીજી લાઈન શરૂ કરવી પડશે. તો કંઈ નહીં, ચલો. તો હવે ગ્રાહકો બસ દળવા આવે કે 4-5 દળ તો કંટી શરૂ કરી દઈએ ત્યાં સુધી આપણે એટલે બેસીએ. તો ચલો ગ્રાહકોની રાહ જોઈને બેસીએ. હવે મળીએ પછી. ફાઇનલી 3:30 વાગી ગયા છે કરી દીધી. તો પણ ગ્રાહક આવી ગયા હતા દળના લઈને. જે કોઈ તરફ ગ્રાહક આવવા માંડે હતા, 4-5 થઈ ગયા છે. કંટી ચાલુ કરી દીધી. તો ગ્રાહક બેઠા પણ છે. ફટાફટ દળીને આપી દઈએ, ચાલ કરી દઈએ. તો કંઈ નહીં, ચલો મિત્રો હાલ તો બસ નક્કી નહીં. તો ચલો મિત્રો બસ પછી તરણા દળતા હતા અને લાઇટે કાપ મારી છે. તો જોઈ શકો છો લાઇટ જતી રહી. હવે હાલ તો બંધ. તરણા જે ફૂલ ભેગા થઈ ગયા અને બેઠા. તો હવે તો જવું પડશે લાઇટની. તો લાઇટ આવે એટલે ફરી કંટી શરૂ કરી દઈએ, કારણ કે 4:30 તો આવી ગયા છે. લાઇટ હવે ક્યારે આવે તો ખબર નહીં. જો આવે એટલે દળી દઈશું. રાતે તો મોડા સુધી દળવું પડશે, કારણ કે લાઇટ કાપે એટલે. તો કંઈ નહીં, ચલો મિત્રો લાઇટની રાહ જોઈએ અને બેસીએ. મળી થોડા સમય પછી. ફાઇનલી લાઇટ આવી ગઈ છે અને આપણે ઘંટી ચાલુ કરી દીધી. બસ દળના દળવાનું ચાલુ કરી દીધું આપ તો. ચલો બધા ગ્રાહક મૂકીને જતા રહ્યા છે, પણ ફટાફટ દળી દઈએ, કારણ કે ગમે ત્યાં લેવા ગયા, કારણ કે જો છે. ચલો મિત્રો ફટાફટ દળી દઈએ. હવે મળીએ થોડા સમય પછી. 7 વાગી ગયા હવે, પણ જોઈ શકો છો આપણે ઘંટે હજુ પણ ચાલુ હોય, કારણ કે લાઇટ કાપી દે. હજુ તો 2-3 દળના બાકી છે. 7 વાગ્યા ઉપર આજ દળી જઈએ. તો કંઈ નહીં, ફટાફટ દળના હોય છે એટલે દળી દઈએ, કારણ કે ગ્રાહક ઘણા આવીને લઈ ગયા અને ઘણા બાકી છે. દૂધ ભરાવાનું લઈ ગઈ છે, પહેલાં દળી દઈએ. તો ચલો મિત્રો મળીએ હવે થોડા સમય પછી. મિત્રો ફાઇનલી 8 વાગી ગયા છે. પણ આપણે દુકાનને કંટી વધારવાનું શરૂઆત કરી દીધી. તો મિત્રો હવે કોઈ એટલા ગ્રાહક આવશે નહીં. બીજી વસ્તુ દુકાન વધારી દીધી. બસ કંટી વધારીને જઈએ ખરે. મિત્રો આમ તો જોઈ શકો દણા બીજા બધા એકદમ કમ્પ્લીટ અંદર મૂકી દીધા છે. આજ તો ઘણા દણા બાકી ગ્રાહક લેવા નથી, કારણ કે આજે લાઇટ ગઈ છે. ગ્રાહકોને ખબર નહીં હોય લાઇટ આવી કે નહીં, તે માટે તો ઘણા અહીંયા જ પડ્યા છે. તો કંઈ નહીં, આ તો છે. જય શ્રી મિત્રો બધી બાટલી આમ તો બહાર કાઢી દીધી છે. કોઈ અંદર છે નહીં, થોડી રાખીએ, કારણ કે મોડા વેલા કોઈ ગ્રાહક આવી જાય તો આપતા ફાવે. ચાર રાખીએ. તો આમ તો બીજું બધું રેડી છે. તો ચલો મિત્રો હવે દુકાનને કંડી વધારીને જઈએ ખરે, કારણ કે ત્યાં મોડું પણ હજુ હવે જ છે.
તો મિત્રો આજના બ્લોગમાં આટલું, હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય.